જે લોકો ડ્રાઈવર છે અને જ્યાં ત્યાં ડ્રાઈવરની નોકરી કરી રહ્યા છે એમના માટે એક સરસ મજાની તક આવી છે કે ભાઈ ડ્રાઈવરની બહુ મોટી ભરતી આવી છે અને એ પણ સરકારી સંસ્થાઓની અંદર. જેમ કે વાત કરીએ તો કે 108 છે, પછી 181 એટલે કે અભિયમ છે, કરુણા એનિમલ છે, પછી ખિલખિલાટ છે. આવી બધી સરકારની હેલ્થ યોજનાઓ જે ચાલી રહી છે તેમાં કામ કરવાની ઉત્તમ તક આવી છે અને એક સારું એવું રેપ્યુટેશન ગણાય. ડ્રાઈવર જ ખરા પરંતુ એક સારા એવા હેલ્થ મિશનની સાથે જોડાવાનો એક સરસ મજાનો મોકો મળ્યો છે. તો જે લોકો ડ્રાઈવર છે એમના માટે આ વિડીયો ખૂબ જ કામનો છે. તો આપણે વાત કરીએ કે ભાઈ કઈ પ્રકારે ભરતી છે અને શું શું જરૂરી દસ્તાવેજો છે. મિત્રો ચાલુ રાખીએ આપણે બધા. જુઓ, અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે કામ કરી રહી છે. તેમાં 108 ઇમરજન્સી સર્વિસીસ સાથે કે ભાઈ અહીંયા વાત કરી છે મહિલાઓ હેલ્પલાઇન, ખિલખિલાટ, 1962 એટલે કે કરુણા એનિમલ, એમ્બ્યુલન્સ અને 112 જન રક્ષક જેવી સેવાઓમાં પૂર્ણ કાર્યરત છે. હાલ વિવિધ પ્રોજેક્ટ માટે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરની જગ્યાઓ હોવાથી ભરતી યોજવામાં આવેલી છે, જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબનું ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે. હવે જોઈએ તો કે ભાઈ આમાં લાયકાત શું માંગી છે. તો લાયકાતની અંદર બહુ ભણતર માંગેલું નથી, માત્ર ધોરણ 10 પાસ માંગ્યું છે. સાથે એમણે 2 વર્ષ જૂનું HMV એટલે કે હેવી અને LMV એટલે કે ભાઈ લાયસન્સ ધરાવતા હોવા જરૂરી છે. એમનો અનુભવ માંગેલો છે, 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ઉંમર મર્યાદા આપી છે કે 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા હોવી જોઈએ. સાથે વાત કરી છે કે ભાઈ એમની ઊંચાઈ જે છે 5 ફૂટ 5 ઇંચ જેટલી હોવી જોઈએ. એમનું વજન જે સામાન્ય રીતે 50 કિલો કે તેથી વધારે હોવું જોઈએ. હવે થોડીક શરતો પણ આપેલી છે કે ભાઈ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા ઉપર કામ કરવા માટે આ વ્યક્તિ જે છે તૈયાર હોવા જોઈએ. સાથે શું લાભ આપવામાં આવશે તો કે યુનિફોર્મ અને અન્ય લાભ આપવામાં આવશે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF, પછી ESIC મેડિકલ ક્લેમ, પછી ગ્રુપ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ આવશે, પછી ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ મળશે. જાહેર તથા અન્ય રજાઓનો લાભ પણ મળશે. હવે વાત કરીએ કે ભાઈ આ ઇન્ટરવ્યૂ છે એ કઈ જગ્યાએ રહેશે અને ક્યાં કરવામાં આવશે. તો એમની તારીખ આપેલી છે 12 ફેબ્રુઆરી 2025 અને સમય છે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો. હવે હું ચાહીશ કે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે અહીંયા એણે જે સ્ક્રીનશોટમાં આપેલું છે બરાબર, એની અંદર બધી જ વિગત આપી છે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર અને રાજકોટ આટલી જગ્યા ઉપર હજી છે બરાબર છે. હજુ શક્ય એટલું આ તમે સ્ક્રીનશોટ લઈ લો. કચ્છ, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, ભાવનગર, વલસાડ, સુરત, પંચમહાલ, વડોદરા અને અમદાવાદની અંદર આટલી વિગતો આપેલી છે. આટલી જગ્યા ઉપર એડ્રેસ આપેલા છે. તો ત્યાં જઈ અને રૂબરૂ ઇન્ટરવ્યૂ તારીખ 12 ફેબ્રુઆરીના રોજ. મિત્રો એક તમને મારી રિક્વેસ્ટ રહેશે કે કદાચ તમારા માટે કામનું ન હોય તો તમારા જેવા કોઈ બીજા મિત્રો હોય કે જેમને ડ્રાઈવરની જોબ શોધી રહ્યા છે અને જરૂરી લાયકાતો ફૂલફિલ થાય છે, તો એવા મિત્રો સુધી તમે આ વિડીયો શેર અચૂકથી કરજો. કદાચ એમને જોબની જરૂર હોય અને એમને નોકરી મળી જાય તો એ તમારા આભારી રહેશે. ચલો, ધન્યવાદ. અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો.